અમદાવાદમાં ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ ફેસ્ટિવલનું આયોજન છે। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જુદા જુદા વિષયો પર વક્તાઓ પોતાનું જ્ઞાન અને અનુભવ પીરસી રહ્યા છે। જેમાં કાર્યક્રમના બીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસના ચેરમેન શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે બનાસની સુવાસ વિષય પર પોતાના વિચારોને મંચ પરથી રજૂ કર્યો હતો। જેમની સાથે ગુજરાત મીડિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને આપણી ચેનલ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ ખાસ વાતચીત કરી, જે સંવાદને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાનું ઇન્ટ્રોડક્શન જે શંકરભાઈએ આપ્યું અને હવે આપણે એની વિગતોમાં અંદર ઉતરવાનો પ્રયત્ન કરીએ। શંકરભાઈ, આમ બનાસકાંઠાની ઇમ્પ્રેશન પહેલાં પણ એવી રહી છે કે એક બેકવર્ડ જિલ્લો, પછાત જિલ્લો, ખાસ કરીને એજ્યુકેશનનો રેટ ત્યાં આગળ નહીં, ગમે ત્યારે સૌથી મોટી પાણીની અછત, સરહદી જિલ્લો, એની ચુનૌતીઓ એટલે કે એના પડકારો કંઈક અલગ પ્રકારના, કેવા પ્રકારની પરિસ્થિતિ હતી પહેલાં અને ધીરે ધીરે કેવી રીતે તમે એમાંથી બહાર આવ્યા? દીક્ષિતભાઈ, આપની વાત સાચી છે। બિલકુલ પાકિસ્તાનને અડીને આવેલો સરહદી વિસ્તાર છે। એક બાજુ રાજસ્થાન છે, એક બાજુ કચ્છનું રણ છે, સૂકો પ્રદેશ, બારોમાસી કોઈ નદી નથી, એટલે પાણીની અછત અને શિક્ષણ સૌથી પાછળ રહી ગયો। સરહદી વિસ્તાર હોવાને કારણે કદાચ હશે ત્યાં વિકાસના ફળ બહુ મોડા પડ્યા અને એનું કારણ સરહદી વિસ્તાર હતો। કેટલાક વ્યસનોના કારણે, બાકી એજ્યુકેશનનો અભાવ, સંસાધનોનો અભાવ, આ બધા કારણોના કારણે પાછળ રહી ગયો છે। પરંતુ આજે એ નથી। આજે બનાસકાંઠા માટે હું વાત કરું તો આજે નર્મદાની કેનાલોથી પાણી પહોંચવા માંડ્યું। ત્યારે સુજલમ સુફલમ પણ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા, એમણે સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને અત્યારે તળાવ ભરવાનું કામ પણ ચાલે છે। આખી સમૃદ્ધિ કેવી રીતે આવી? કારણ કે આજથી 15 વર્ષ પહેલાંનો બનાસકાંઠા જિલ્લો જોઈએ તો ત્યાંની સમસ્યાઓ એક પત્રકાર તરીકે અમે સૌએ કવર કરેલું છે, પણ આ સમૃદ્ધિ આવવા પાછળનું કારણ શું? બનાસ ડેરીની એમાં શું ભૂમિકા રહી? બનાસ ડેરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આપ્યું, ગર્ભ આંગણે સુવિધાઓ ઊભી કરી, પરંતુ લોકોએ પુરુષાર્થ બહુ કર્યો જી, અને એક ભરોસો ડેરી ઉપર રાખ્યો અને એ રીતનો ભરોસો રાખ્યો કે મેં કહ્યું એ બધી વાતને ઉપાડી લીધી। અમે કહ્યું કે પાણી નથી તો ઇઝરાયલ કઈ રીતે આગળ આવ્યું, એણે માઇક્રો ઇરિગેશન કર્યું। તો તમે ડ્રીપ અને સ્પ્રિંકલરની અંદર જાઓ, આજે પૂરા ભારતમાં ડ્રીપ અને સ્પ્રિંકલરની અંદર પહેલો નંબર બનાસકાંઠા જિલ્લાનો છે, પૂરા ભારતમાં માઇક્રો ઇરિગેશનનો। તો અત્યારે તમે જ્યાં જશો, અત્યારે તો બધાને મારે નિમંત્રણ પણ છે કે આ મહિનાની અંદર निर्णय आप व्यवस्था हम करते हैं, एक बार पोटैटो का जो फार्मिंग है वो देखने आइए। पूरे स्प्रिंकलर लगते आपको लगेगा कि हम कोई और कंट्री में हैं। ऐसा बनासकांठा आज तैयार हो गया है। तो माइक्रो इरिगेशन ये लोगों स्वीकार्યું। ખાસ કરીને પશુપાલક મહિલાઓની વાત કરીએ શંકરભાઈ, મેં જોયું છે લખપતિ દીદી, જે પ્રધાનમંત્રીજીએ નામ આપ્યું, પણ લખપતિ દીદી જે આપના જિલ્લાની છે, એ લોકોને હું મળ્યો પણ છું। મને લાગે છે કે એમની સમૃદ્ધિ અથવા તો એ જે રીતે કામ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે કે અહીંયા બેઠેલા ઘણા બધા લોકો, અમે લોકો મંથલી યરલી પેકેજમાં કામ કરતા હોઈએ છીએ, એના કરતાં લખપતિ દીદી બહુ ઘણું કમાય છે। એ અમે જોયું નહીં, લખપતિ તો છે જ, પણ કરોડપતિ હા, એ હું કહી શકું, પરંતુ લખપતિ તો મોટા ભાગે છે, બહુ દરેક બહેનો કદાચ થઈ ગઈ છે મોટા ભાગે, પરંતુ કરોડપતિ પણ ઘણી બધી બહેનો છે, પરંતુ મહેનત બહુ કરે છે, બહુ પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થ કરીને કરોડ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા પણ કમાતી બહેનો છે વર્ષના, પરંતુ એની મહેનત પણ એટલી બધી છે અને હજુ વધારે થશે। મને હમણાં આઈએસ અધિકારીઓની એક ટીમ આવી હતી ત્યાંથી, ભારત સરકારની, તો એ લોકોએ કહ્યું કે અમને પણ એવું લાગે છે કે બનાસકાંઠામાં આવીને તબેલો બનાવી દઈએ। મેં કીધું આ થોડા દિવસ માટે લાગશે, પરંતુ શિયાળાની ઠંડી હોય ને ત્યારે થોડું અઘરું પડતું હોય છે વહેલી સવારે જાગવાનું બધાને, પરંતુ વાત સાચી છે કે એક નવું સ્વપ્ન દેખાયું છે કે માત્ર જોબની પાછળ દોડીએ તેવું નહીં, ઘર આંગણે ભેગા થઈને આપણે પોતે આત્મનિર્ભર બની શકીએ, પોતે પગભર બની શકીએ, એવી દિશા તો બની